સમાચાર સાથે હું હિના। સુરતમાં હજુ પણ નથી ઓસર્યા પાણી। અનેક વિસ્તારોમાં 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। અનેક વાહનો ડૂબ્યા છે, ઘરમાં પાણી ઘૂસી ગયા છે, લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા। નેતાઓ હવે ટ્રેક્ટર લઈને પહોંચતા રોષ, સ્થાનિકોએ નેતાઓને આડે હાથ લીધા। તો સુરતમાં જે અનરાધાર વરસાદ પડ્યો છે તે બાદની આ તસવીરો છે। વરસાદે હવે વિરામ તો લઈ લીધો છે, પરંતુ સુરતે આ દશા તમે ખુદ જોઈ લો। હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી નથી ઓસર્યા, જેના કારણે હાલાકી અપાર છે। બીજી તરફ વાહનો પણ ડૂબી ગયા છે। નેતાઓ ટ્રેક્ટર લઈને પહોંચ્યા, જ્યારે લોકોને ભારે હાલાકી પડી રહી છે તે સમયે પહેલા ફરક્યા ન હતા, જેથી લોકોમાં રોષ જોવા મળ્યો। તો આ એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે સુરતની દશા હજુ સુધરી નથી। હજુ પણ અનેક જગ્યાએ પાણી નથી ઓસર્યા, જેના કારણે લોકોને હાલાકી છે। રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ હોય છે। અનેક સોસાયટીઓ એવી છે કે જે પાણીમાં ગરકાવ છે। પહેલી તસવીરમાં વાહનોની દશા જોઈ શકો છો, વાહનો સંપૂર્ણ પાણીમાં ગરકાવ છે। ત્યાં પાણી હજુ સુધી ઓસર્યા નથી અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। એવી અનેક સોસાયટીઓ છે જે જળમગ્ન થઈ ગઈ છે, પરંતુ તંત્રના અધિકારીઓ ત્યાં નથી ફરક્યા, જેના કારણે હાલાકી છે। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તેશ, મેઘરાજાએ વિરામ તો લીધો છે, પણ સુરતમાં ચારે તરફ તારાજી દેખાઈ રહી છે। હજુ સુધી ક્યાંય પાણી નથી ઓસર્યા। શું તંત્ર હજુ સુધી નથી પહોંચ્યું? બિલકુલ, સુરતમાં જે પ્રકારે હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત 2 દિવસ વરસાદ વરસ્યો હતો અને વરસાદ તો છેલ્લા 2 દિવસથી વિરામ લીધો છે, પણ સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદના પાણી સુરતની મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં આવ્યો હતો, જેને લઈને ખાડીઓ ઓવરફ્લો થઈ હતી। કહી શકાય જે ભેજવાડ અને કાંકરા ખાડી છે તેના પાણી ઓસરી ગયા છે, પણ કહી શકાય સુરતની મીઠી ખાડી છે હજુ પણ ત્યાં પાણી ઓસરવાનું નામ નથી લેતા। 2 દિવસ એટલે કે 48 કલાક કરતા વધુનો સમય થઈ ગયો છે, પણ કહી શકાય કે પાણી નથી ઓસર્યા। લોકોની સમસ્યા વધી રહી છે, લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને પાણી ઉતરતા જો સફાઈ કર્મચારીઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ જાય છે તો લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે। નગરસેવક છે કે તેમને સવાલ પૂછતા તેઓ ભાગી રહ્યા છે। એટલે કે કહી શકાય કે સુરતમાં હવે સત્તાધારી પાર્ટી અને નગરપાલિકા કે જે કરોડો રૂપિયા ટેક્સ છે, 10,000 કરોડ કરતા વધારાનો વહીવટ કરતી આ મહાનગરપાલિકા સામે હવે લોકોનો રોષ ભભૂકી રહ્યો છે। બિલકુલ કીર્તેશ, એક ઘટના એ પણ સામે આવી કે જ્યાં નેતાઓ ટ્રેક્ટર લઈને પહોંચ્યા અને લોકોનો રોષ ફાટી નીકળ્યો, તેના વિશે વિસ્તારથી જણાવો। બિલકુલ, સુરતના પુના વિસ્તારની આ ઘટના છે કે પર્વત પાટિયા કે ત્યાં આગળ ઓમનગર લઈને અલગ અલગ સોસાયટીઓ આવી છે। છેલ્લા 25 વર્ષથી આ વિસ્તારમાં સતત રેલ આવતી છે। સિઝનમાં 2 વખત રેલ આવે છે, પણ આ વખતે કહી શકાય કે મહાનગરપાલિકાના અને જે ઉમેદવારો ચૂંટણી લડવા ઉભા હતા તે લોકો વચ્ચે જઈને જવાબદારી લીધી હતી કે આ વર્ષથી ખાડી રેલ નહીં આવે, પણ જે દર વર્ષે રેલ આવે એના કરતા આ વર્ષે ડબલ રેલ આવી છે, જેને લઈને લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો હતો। લોકો પહોંચ્યા હતા ત્યારે કહી શકાય કે ટ્રેક્ટર લઈને જયારે અંદર જવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે લોકોએ છેલ્લા 3 દિવસથી નતા આવતા લોકોને જે મહાનગરપાલિકા હોય કે નેતાઓ હોય કે કોઈ પણ આવતું નતું, તેમને કીધું કે ટ્રેક્ટરમાંથી ઉતરીને ગંદા પાણીમાં ચાલીને જાવ તો તમને ખબર પડશે કે લોકોને કયા પ્રકારની સમસ્યા છે, લોકો કેટલા હેરાન થાય છે, તેને લઈને વિરોધ શરૂ થયો હતો। કહી શકાય કે એક સમય માટે તો ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જોકે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી ગઈ હતી અને લોકોને સમજાવ્યા હતા અને લોકોનો આક્રોશ જોઈને અધિકારીઓ ટ્રેક્ટરમાંથી ઉતરી પાણીમાં ચાલતા ઘૂંટણ સુધીના પાણીમાં ચાલતા જોવા મળ્યા હતા। બિલકુલ, આભાર કીર્તેશ। સુરતમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી। મગોબમાં જળબંબાકાર જેવી સ્થિતિ, રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। એ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। લોકોના વાહનો રસ્તા વચ્ચે બંધ પડી ગયા છે। જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। લોકો ઘરની બહાર હજુ પણ નથી નીકળી શકતા, કેમ કે ઘરોની બહાર જ 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। આ એ તસવીર છે કે જે મુખ્ય માર્ગની છે, ત્યાં વાહનો બંધ પડી ગયા છે। લોકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, પરંતુ હજુ સુધી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરાઈ। સુરતમાં પૂર બાદ મંત્રી એક્શનમાં આવ્યા। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બેઠક બોલાવી। અડધી રાત્રે બેઠક બોલાવી સ્થિતિની માહિતી મેળવી। પૂરગ્રસ્ત વિસ્તારમાં ઝડપથી કામે લાગી જવા સૂચના આપી। ડોક્ટર્સ મનપાની ટીમ સાથે બેઠક કરી છે। મનપાની ટીમ સાથે બેઠક કરીને તમામ જે વિસ્તારો છે
જે હાલાકી સર્જાઈ છે તે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી। સાથે મળીને આજે કામરેજના 72 ગામની અંદર સંપૂર્ણપણે વીજ પ્રવાહ શરૂ થઈ ગયો છે। કોઈ ક્ષેત્ર પર રોડ બંધ નથી। સ્વચ્છતાની કામગીરી, ડોક્ટરની ટીમ વગેરે સાથે અમે મિટિંગ કરી છે। છેલ્લા 24 કલાકથી ટીમ ભારતીય જનતા પાર્ટી, ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ બધા જ સખત મહેનત કરીને આ પરિણામ લઈ આવ્યા છે। સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદીમાં પૂરની સ્થિતિ। માંગરોળ તાલુકામાંથી પસાર થતી કીમ નદીના પાણી મોટી નરોલી નજીક ફરી વળતા મોટું નુકસાન થયું છે। મોટી નરોલી નદી કાંઠે પાર કરેલ 3 કરોડની ક્રેન અને 50 લાખના 2 ટ્રક કીમ નદીમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે। હાલ કીમ નદીના પાણી ઉતરતા જોવા મળી રહ્યા છે। કીમ નદીના આકાશી દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કીમ નદી જે 2 કાંઠે વહી રહી છે અને વાહનો ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો 9 જુલાઈ સુધીમાં રાજ્યમાં 24.63% વરસાદ પડ્યો છે। કચ્છમાં 1.92% વરસાદ, ઉત્તર ગુજરાતમાં 14.09% વરસાદ, મધ્ય ગુજરાતમાં 17.31% વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રમાં 27.61% વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે 34.69% વરસાદ પડ્યો। રાજ્યના 206 ડેમમાંથી 41.33% અત્યારે પાણીનો જથ્થો છે। 6 ડેમ એવા છે રાજ્યના જે 100% ભરાઈ ગયા, 19 ડેમ જે 70%થી વધુ ભરાયા છે, 26 ડેમ 50%થી વધુ ભરાયા છે, 48 ડેમ 50%થી વધુ ભરાયા છે, 107 ડેમ એવા છે કે જે 25%થી નીચે ભરાયા છે। હાલ 10 ડેમ રાજ્યના એવા છે જે હાઈ એલર્ટ પર છે, 4 ડેમ હાઈ એલર્ટ પર છે, 11 ડેમ વોર્નિંગ પર છે। રાજ્યમાં આજ સુધીમાં 8162 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, 3711 લોકોનું રેસ્ક્યુ કરાયું। રાજ્યના કુલ 168 હાઈવે ક્ષતિગ્રસ્ત થયા છે જે બંધ કરી દેવાયા। તો આપને જણાવી દઈએ કે સૌથી વધારે જે વરસાદ પડ્યો છે દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત અને નવસારીમાં તો મેઘરાજા એવા મહેરબાન થયા છે કે તબાહી મચી ગઈ છે। ચારે તરફ માત્ર પાણી જ પાણી છે। સૌથી ઓછો જે વરસાદ પડ્યો છે એ કચ્છમાં પડ્યો છે। 1.92% વરસાદ કચ્છમાં નોંધાયો છે। હવે દેશના વરસાદની વાત કરીએ। દિલ્હી અને યુપીમાં ભારે વરસાદ, દિલ્હીના નોઈડામાં જળબંબાકારની સ્થિતિ। ભારે વરસાદથી રોડ પર પાણી ભરાઈ ગયા, રોડ પર પાણી ભરાતા વાહનો ફસાયા। યુપીના અનેક શહેરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। તો રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો ફસાઈ ગયા હતા। અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે જે જળમગ્ન થઈ ગયા। યુપીના અનેક શહેરો બેટમાં ફેરવાઈ ગયા। દિલ્હી યુપીમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે જે મુખ્ય માર્ગો છે ત્યાં નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી। સૌથી વધારે ખરાબ દશા નોઈડાની થઈ છે કે જ્યાં એક એવો વિસ્તાર નથી જે પાણીમાં ગરકાવ ન હોય। ઉત્તરકાશીમાં ભારે વરસાદ વચ્ચે ભૂસ્ખલન, નાલું પાણી નજીક રસ્તા પર ભારે કાટમાળ ખાબક્યો, માર્ગ સંપૂર્ણ બંધ થતા વાહન વ્યવહાર ઠપ થયો। વહીવટી તંત્રની ટીમો અને જેસીબીથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ। વહેલી તકે માર્ગ પુનઃ શરૂ કરવા તંત્રના પ્રયાસો ચાલુ છે। અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ। સમાચાર સુરેન્દ્રનગરમાંથી। ધાંગધ્રામાં 2 કરોડથી વધુનો દારૂનો નાશ કરાયો। પોલીસ દ્વારા જપ્ત કરાયેલા જથ્થા પર રોલર ફેરવાયું। વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। વિદેશી દારૂની 67,548 બોટલ તેમજ બિયરના 5,633 નાશ કરાઈ ગયા। અંદાજે 2 કરોડ 11 લાખ રૂપિયાના મુદ્દામાલ પર બુલડોઝર ફેરવાયું। પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપી સહિત અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો। અમદાવાદ શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત। ડ્રેનેજ લાઇનમાં ભંગાણ થતા જીવરાજ પાર્ક વિસ્તારમાં ભૂવો પડ્યો। જીવરાજ પાર્ક વિસ્તારમાં વધુ એક ભૂવો પડતા લોકો પરેશાન। અગાઉ પણ એપીએમસી પાસે પણ એક ભૂવો પડ્યો હતો। 4 રસ્તા પાસે મેટ્રો સ્ટેશન નજીક ભૂવો પડતા રસ્તો કોર્ડન કરાયો। સતત ભૂવો પડવાની ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે। આમાં વાંક કાઢવો કોનો? તંત્રનો કાઢવો, પબ્લિકનો કાઢવો, કોનો કાઢવો એ ખ્યાલ નથી આવતો। બરાબર,
કારણ કે ટાઉન પ્લાનિંગ પણ કંઈક નાનું મોટું મિસ્ટેક હોઈ શકે છે બટ કેવું છે કે આમાં આ જે ભૂવા પડ્યો છે એક અહીંયા પડ્યો એક પેલી બાજુ છે, ગઈકાલે 2 દિવસ પહેલાં ન્યૂ વાસણામાં પડ્યો, એટલે પબ્લિકને તકલીફ તો પડવાની, 4 રસ્તા હોય એટલે 100% તકલીફ પડવાની છે. શહેરમાં વરસાદની શરૂઆત થતાની સાથે જ ભૂવા પડવાની સિલસિલો પણ શરૂ થઈ જાય છે અને હવે ક્યાંક ને ક્યાંક અમદાવાદ જે છે તે ભૂવા નગરી બની જતું હોય તેવું જોવા મળી રહ્યું છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો છે. હું આ દ્રશ્ય આપને બતાવું કે ગઈકાલે આ ભૂવો પડ્યો છે અને જેના કારણે આખો આ જીવરાજ પાર્ક 4 રસ્તાનો જે રોડ જે છે તે બંધ કરવાની ફરજ પડી છે. મેટ્રોનું સ્ટેશન છે અને તેની નજીક આ જે રસ્તા પર ભૂવો પડ્યો છે. પહેલી વારની આ ઘટના નથી. જીવરાજ પાર્ક વિસ્તારમાં અવારનવાર દર વર્ષે આ પ્રકારે ભૂવા પડવાની જે છે થતી હોય છે સ્થિતિ, અને તેમ છતાં તંત્ર ક્યાંક ને ક્યાંક જે છે તે નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. હાલ આ જે ભૂવો પડ્યો છે 4 રસ્તા પર અને તેના કારણે તંત્ર દ્વારા બેરિકેડ કરી અને રસ્તો જે છે તે કોર્ડન કરવામાં આવ્યો છે, પરંતુ આ પ્રકારની સ્થિતિ કેમ થાય છે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે આ પ્રકારના જે ભૂવા જે છે તે મોટા અકસ્માત સર્જતા હોય છે અને આ જીવરાજ પાર્ક વિસ્તારમાં 2 ભૂવા જે છે, એક થોડા દિવસ પહેલા પણ એક ભૂવો પડ્યો હતો, એપીએમસી પાસે પણ એક ભૂવો પડ્યો હતો અને વધુ એક ભૂવો જે છે તે જીવરાજ પાર્ક 4 રસ્તા પર પડ્યો છે અને જેના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. મહત્વના સમાચાર કે જ્યાં ગુજરાતના 2 શહેરમાં ચાંદીપુરાનો કહેર. પંચમહાલ બાદ સાબરકાંઠામાં વાયરસ વકર્યો. હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસથી બાળકનું મોત થયું છે. રાજસ્થાનથી સારવાર માટે આવેલા 6 વર્ષના બાળકનું મોત થયું. 4 દિવસ અગાઉ રાજસ્થાનથી સારવાર માટે આવેલા બાળ દર્દીનું મોત થયું. અત્યાર સુધી હિંમતનગર સિવિલમાં ચાંદીપુરા વાયરસના 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે. એક બાળ દર્દીનું મોત થયું. 2ના રિપોર્ટ નેગેટિવ તો અન્ય 2ના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોગ્ય વિભાગ બાળકના મોતને લઈ દોડતું થયું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો પંચમહાલ ગોધરા તાલુકાના વિંજોલ અને જીતપુરા ગામના 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી મૃત્યુ થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે અને દવાનો સઘન છંટકાવ કરવા આદેશ આપ્યા છે. તપાસ દરમિયાન સેન્ડફ્લાય નામની માખી મળી આવતા આરોગ્ય વિભાગે તકેદારી વધારી છે. ગોધરા અને વડોદરા મેડિકલ કોલેજની વિશેષ ટીમો અસરગ્રસ્ત ગામોમાં પહોંચી છે અને ઘરે ઘરે આરોગ્ય તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. તુરંત જ ઈલાજ માટેની સલાહ પણ અત્યારે હાલ પૂરતા આ 2 બાળકોના પોઝિટિવ આવવાથી મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આરોગ્ય વિભાગે ખૂબ ગંભીરતા લઈ ત્યાં તપાસથી લઈ આજુબાજુના ગામોમાં તપાસ, યાની કે કેટલા પેશન્ટ છે, શું છે એ બાબતમાં હાલ પૂરતા બીજા કોઈ આ બાબતના ચાંદીપુર વાયરસના ક્યાંય કેસ પ્રાપ્ત થયા નથી. ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાથી રોગને આપણે અટકાવી શકીશું. ભરૂચના હાંસોટમાં માનવતાને ઝંઝોળતી ઘટના સામે આવી, જ્યાં રાયમા ગામ પાસે નહેર પાસેથી એક નવજાત શિશુ મળી આવ્યું. સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યું. હાલ શિશુની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા હાંસોટ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી. નવજાતે કોણ અને કયા સંજોગોમાં નહેર પાસે મૂકી ગયું તે અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાના આધારે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરમાં વધુ એક માસૂમ બાળકી હવસનો શિકાર બની છે. છાણી વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે પોક્સો સહિત ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો. આરોપ છે કે વેરહાઉસમાં સફાઈનું કામ કરતા 55 વર્ષીય આધેડે ચોકલેટ અને અન્ય લાલચ આપી બાળકીને પોતાની પાસે બોલાવી હતી અને બાદમાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.